વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી નામાંકિત કલ્યાણ હોટલમાં સુરેન્દ્રનગરથી આવેલા પ્રેમી પંખીડા પૈકી પ્રેમિકાએ પોતાનો પ્રેમ સંબંધ લગ્ન જીવનમાં ન પરિણમવાને કારણે ઝેરી ગોળી ખાઈને આપઘાત કરી લેતા ભારે સનસનાટી સમગ્ર વિસ્તારમાં મચી જવા પામી હતી। પ્રેમિકાએ ઝેરી ગોળી ખાઈ લેતા તેના જ પ્રેમી મુકેશે તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવાનો પ્રયત્ન કર્યો હતો। તબીબોએ પ્રાથમિક સારવાર બાદ તેની પ્રેમિકાને મૃત જાહેર કરી હતી। બનાવના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા। સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના ચોકી ગામમાં રહેતો 28 વર્ષીય મુકેશ છોટા ઉદેપુરની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે। તેને છેલ્લા 2.5 વર્ષથી ગામમાં જ રહેતી રેખાબેન સાથે પ્રેમ સંબંધ હતો। બંને વચ્ચે અવારનવાર મુલાકાતો થતી હતી। ગઈકાલે 31 ડિસેમ્બર મનાવવા માટે બંને પ્રેમી પંખીડા શહેરમાં ગત સાંજે આવીને સયાજીગંજ વિસ્તારમાં ડેરીડેન સર્કલ પાસેની કલ્યાણ હોટલના એક રૂમમાં રોકાયા હતા, જ્યાં વહેલી સવારે 6:30 વાગ્યાના અરસામાં રેખા ઊંઘમાંથી જાગીને પોતાની પાસેની અજાણી ગોળીઓ ખાઈને આપઘાત કરી લીધો હતો। બનાવની જાણ થતાં મુકેશે તુરત જ રેખાને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ આવતા તબીબોએ તેને મૃત જાહેર કરી હતી। ઘટનાને પગલે ભારે સનસનાટી મચી ગઈ હતી। યુવક યુવતીના પરિવારને જાણ થતાં તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા। સયાજીગંજ પોલીસે અકસ્માત મોતના કાગળો તૈયાર કર્યા હતા। પ્રાથમિક તપાસમાં પ્રેમી પંખીડાઓનો પ્રેમ સંબંધ લગ્નમાં પરિણમી ન શકતા પ્રેમિકાએ અંતિમ પગલું ભર્યું હોવાની વિગતો બહાર આવી છે। અને વડોદરા અમે આવેલા, હું અને મારી ફ્રેન્ડ રેખા રાત્રે ટીકડીઓ ખાઈ ગયેલી છે, મને નહોતી ખબર। મોડી રાત્રે ટ્રાફિક બ્રિગેડ ઉપર હુમલો કરનાર કાર ચાલકની રાવપુરા પોલીસે ધરપકડ કરી છે। શહેરના ભીમનાથ બ્રિજ પાસે ટ્રાફિક બ્રિગેડના જવાન ઉપર હુમલો કરીને કપડા ફાડી નાખનાર કાર ચાલકની રાવપુરા પોલીસે ધરપકડ કરી હતી। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં પ્રતાપનગર સ્થિત રેલવે કોલોનીમાં રહેતા અને ટ્રાફિક બ્રિગેડના જવાન પ્રદીપભાઈ પાટીલ ગત સાંજે ભીમનાથ બ્રિજ પાસેના પોઈન્ટ ઉપર ફરજ બજાવતા હતા, ત્યારે નર્મદા ભવન તરફથી મારુતિ સ્વિફ્ટ કાર આવતા તેને સાઈડ બંધ હોવાથી હાથનો ઇશારો કરીને અટકાવવા જણાવ્યું હતું, પરંતુ ચાલક વાસના રોડ વિસ્તારના રહેવાસી વિક્રમ રાવળે કાર નહીં હટકાવતા બહાર નીકળીને તેને ગાળો ભાંડી હતી। ઉપરાંત તેને લાફા મારતા ડ્રેસ પણ ફાડી નાખ્યો હતો। બનાવના પગલા વિસ્તારમાં લોકોના ટોળા જામ્યા હતા। બનાવના મુદ્દે તેને રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને કાર ચાલકની ધરપકડ કરી છે। સ્વામી પ્રેમાદાસ વૃદ્ધાશ્રમનું નવીન બંધાયેલા મકાનનું ઉદ્ઘાટન કરવા માટે આજે મંત્રી પ્રફુલ્લ પટેલ વડોદરા શહેરના મોગેરા મહેમાન બન્યા હતા। સ્વામી પ્રેમદાસ સેવા નિકેતન સંચાલિત સ્વામી પ્રેમદાસ વૃદ્ધાશ્રમના નવા મકાનનું ઉદ્ઘાટન પ્રેમદાસ જલારામ હોસ્પિટલ આરટીઓ પાછળ વારસિયા ખાતે કરવામાં આવ્યું હતું। ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રના ઉદ્યોગ અને જાહેર સાહસના કેન્દ્રીય મંત્રી પ્રફુલ્લ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વડોદરા શહેરના મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા, સીજે પટેલ એન્ડ કંપનીના સીઈઓ કિરણ પટેલ, સિંધી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નેશનલ પ્રેસિડેન્ટ સમર દોલતાની પણ ઉપસ્થિત રહ્યા હતા। ફતેગંજ વિસ્તારમાં નામચીન રફીક ગાયની ઘાતકી હત્યા અસલમ બોડિયા અને તેના સાગરીતો દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા અને વડોદરા શહેરની ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને વાપી ખાતેથી ઝડપી પાડ્યા હતા। કોર્ટમાં રજૂ કરીને તેમના 7 દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે। ઘણી બધી ચર્ચાઓ રફીક ગાયની હત્યા બાબતે ચાલી રહી છે, સાથે એક નવા પ્રકરણનો પણ ઉમેરો થયો છે। સ્ટેશન વિસ્તારમાં આવેલી કોઈ હોટલની પટાવટ માટે સમાધાન થયું હતું અને ત્યારબાદ મડાગાંઠ સર્જાઈ હતી। મડાગાંઠ સર્જાતા તે મડાગાંઠ તકરારમાં પરિણમી હતી અને ત્યારબાદ ખૂની ખેલ ફતેગંજ વિસ્તારમાં ખેલાયો હતો। સ્ટેશન વિસ્તારમાં આવેલી હોટલ સંચાલકોની જો પૂછતાછ કડા ખાતે પોલીસ દ્વારા કરવામાં આવે તો ઘણા બધા પ્રકરણો પરથી પડદો ઉચકાઈ શકે તેમ છે। તાંદરજા અને ગોરવાના બીજા ઘણા બધા શખ્સો આ હત્યામાં સંડોવાયેલા હોવાનું બહાર આવશે। હોટલના સંચાલકોનું પણ આમાં સામેલગીરી હોવાનું બહાર આવી શકે છે। પોલીસ સત્ય દિશાની અંદર તપાસ કરી રહી છે। ચોક્કસપણે એક પછી એક નવા પ્રકરણો આ હત્યાના ખૂની ખેલમાં ઉમેરાયા છે। નામચીન રફીક ગાયની હત્યાના ચકચારભર્યા બનાવમાં શહેર ક્રાઇમ બ્રાન્ચે માથાભારે અસલમ બોડિયો, ઇરશાદ અલી ઉર્ફે ખલી તથા રમજાન ઉર્ફે કાલિયાને ગઈકાલે અદાલતમાં રજૂ કરીને 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। આરોપીના રફીકના મિત્ર સમીરે લીધેલ ડીઓ સ્કૂટરના કાગળો નહીં મળતા થયેલા ઝઘડાને કારણે રફીકની હત્યા થઈ હોવાનું પોલીસ જણાવે છે, પરંતુ આ વાત પોલીસના ગળે ઉતરતી નથી। પોલીસને આશંકા છે કે રફીકની હત્યા પાછળ જમીન દલાલીના લાખો રૂપિયાનું કમિશન, ધંધાકીય અદાવત કે અંગત અદાવત હોઈ શકે છે।
પોલીસે રફીકની હત્યાની સોપારી અપાઈ છે કે કેમ તથા આર્થિક તપાસ હાથ ધરી છે. જો કે અસલમે હત્યા પૂર્વે રફીક સાથે મોબાઈલ ફોનથી વાતચીત કરી હોવાની વિગતો પણ બહાર આવી છે, જેના પગલે પોલીસે આરોપીઓના મોબાઈલ ફોનની કોલ ડિટેલ મેળવવાની તજવીજ હાથ ધરી છે. બે 2012ના વર્ષને વેલકમ કરવા માટે 31 ડિસેમ્બરની રાત્રે વડોદરા શહેરમાં ઠેર ઠેર પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ફતેગંજ સયાજી વિસ્તારની અંદર ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પોલીસે આ ઉજવણી દરમિયાન ઠેર ઠેર બંદોબસ્ત ગોઠવ્યો હતો અને તેમાં 14 જેટલા લોકોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા. 31 ડિસેમ્બરની રાત્રે શહેરે પોલીસ બંદોબસ્ત દરમિયાન 14 જણાને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા. ગત રાત્રે વર્ષ 2011ને ગુડબાય અને નવા વર્ષ 2012ને વધાવી લેવા માટે સમગ્ર વડોદરાને ડાન્સ પાર્ટી સાથે ભારે જલસો કર્યો હતો. આ સમયે શહેર પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કેટલાક સ્થળોએ દારૂડિયાઓ નશામાં છાકટા બન્યા હતા. પોલીસે ગોત્રી, નવાપુરા, કારેલીબાગ વિસ્તારમાંથી 14 જણને દારૂ પીધેલી હાલતમાં ઝડપ્યા હતા. વિદેશી શરાબ સાથે 2 લોકોને પાનીગેટ પોલીસે ઝડપ્યા હતા અને મહિલાને વોન્ટેડ જાહેર કરી છે. પાનીગેટ પોલીસે મોડી રાત્રે વિદેશી દારૂના જથ્થા સાથે 2 બુટલેગરોને ઝડપી પાડ્યા હતા, જ્યારે એક મહિલાને વોન્ટેડ જાહેર કરાઈ હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પાનીગેટ પોલીસને બાતમીના આધારે સોમા તળાવ 4 રસ્તા પાસેથી પસાર થતી બાઇક ઉપર જતા છોટા ઉદેપુરના રહેવાસી સંજય રાઠવા અને કરશન રાઠવાને ઝડપી પાડ્યા હતા, જ્યારે અલવાનાકા વિસ્તારમાં રહેતી દેવિકાબેનને વોન્ટેડ જાહેર કરાઈ હતી. દરોડા દરમિયાન વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. મુદ્દામાલ સહિત પોલીસે તેમની સામે ગુનો નોંધીને જેલના સળિયાની પાછળ ધકેલી દીધા છે. વડોદરા શહેરમાં 2011 વર્ષને ગુડબાય કરવા અને 2012ના વર્ષને જોમ જુસ્સા સાથે ભારે હર્ષોલ્લાસ વચ્ચે વધાવવામાં આવ્યો હતો. મોડી રાત્રે આખું શહેર ડિસ્કો ડાન્સની પાર્ટી સાથે છવાઈ ગયું હતું. શહેરના રાજમાર્ગો પર લોકટોળા જોવા મળ્યા હતા. ખાસ કરીને ફતેગંજ વિસ્તાર, સયાજીગંજ વિસ્તાર, ડેરી લાઇન સર્કલ અને રેસકોર્સ વિસ્તારની અંદર જાહેર માર્ગો પર લોકટોળા ઉમટ્યા હતા. નવયુવાનોએ ભારે ચીચિયારીઓ હર્ષોલ્લાસ સાથે નવા વર્ષને વધાવ્યું હતું. ઠેર ઠેર ડાન્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. મન મૂકીને યુવાનો અને યુવતીઓ ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ અને હોટલોમાં નાચગાન કરતા નજરે પડ્યા હતા. બરાબર 12ના ટકોરે ભારે ચીચિયારી હર્ષોલ્લાસ સાથે નવા વર્ષને વધાવવામાં આવ્યું હતું. વર્ષ 2011ની વિદાય અને નવા વર્ષ 2012ના આગમનને વડોદરા વાસીઓએ જોમ અને જુસ્સા સાથે વધાવ્યો હતો. શહેરમાં ઠેર ઠેર આયોજિત ડિનર એન્ડ ડાન્સ પાર્ટીએ સંસ્કારી નગરીને જાણે પશ્ચિમી સંસ્કૃતિનું ગેલું લગાડ્યું હોય તેવા રંગ બેરંગી માહોલ સર્જાયો હતો. શહેરના ફતેગંજ અને સયાજીગંજ વિસ્તારના રસ્તાઓ પર ઉમટી પડેલા યુવાનો નવા વર્ષને વધાવવા ભારે ઉત્સાહિત જણાતા હતા, જેઓ 12ના ટકોરે એકબીજાને નવા વર્ષની શુભકામના જોરદાર ચીચિયારીઓ સાથે આપતા સમગ્ર માહોલ ગુંજી ઉઠ્યો હતો. આ સાથે કલરફુલ માસ્ક અને રંગીન વાળ પહેરીને નીકળેલા યુવાનો શહેરના રાજમાર્ગો પર આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વિદાય લેતા વર્ષ 2011ને ગુડ બાય કહીને વર્ષ 2012ના આગમનને શહેરીજનોએ મધરાત્રે 12 વાગે આતશબાજી અને હર્ષોલ્લાસ સાથે વધાવીને નવા વર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી. નવા વર્ષને આવકારવા શહેરના માર્ગો પર મોડી રાત સુધી મેળાનો માહોલ જામ્યો હતો. શહેરની વિવિધ હોટલો, પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ તેમજ મકાનોની અગાસીઓ પર વર્ષ 2011ના અંતિમ દિનને શાનદાર વિદાય આપવા ડાન્સ પાર્ટીઓની મહેફિલો યોજાઈ હતી. 31 ડિસેમ્બરની ઉજવણી અંતર્ગત હોટલ, રેસ્ટોરન્ટમાં મોડી રાત સુધી માર્ગ ઉપર લોકોએ ઘૂમીને આનંદ માણ્યો હતો. બીજી તરફ શહેરના ફતેગંજ અને સયાજીગંજ વિસ્તારમાં રાત્રિના 11 થી 12 વાગ્યા સુધી લોકોના ટોળે ટોળા નવા વર્ષની ઉજવણીના માટે એકત્ર થતા અનેરો જલસો જોવા મળ્યો હતો. જો કે ભીડને દૂર કરવા માટે પોલીસે હળવો બળ પ્રયોગ કર્યો હતો. ફતેગંજ વિસ્તારમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા ચર્ચ રોડ પર કીડિયારું ઉભરાયું હોય તેવો માહોલ સર્જાયો હતો. લોકોનો ધસારો વધી જતા આ માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાની ફરજ પડી હતી. રાત્રિના 12ના ટકોરે 1/1/2012નો પ્રારંભ થતા સયાજીગંજ અને ફતેગંજ વિસ્તારમાં એકત્ર થયેલા શહેરીજનોએ ચીચિયારીઓ પાડીને નવા વર્ષના આગમનને વધાવ્યું હતું.
Thank you.